આજે અષાઢી બીજનો પર્વ છે, ભાઈ બહેન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે અને એમાં પણ અત્યારે રજવાડી વેશ જે ખાસ મથુરાથી તૈયાર કરવામાં આવે છે. જગન્નાથ મંદિર, આમ તો કહેવાય કે જગન્નાથ મંદિરની આ પરંપરા 1878થી ચાલી આવે છે કે જ્યારે નરસિંહદાસજીએ આ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. ભગવાન જગન્નાથને એટલા જ માટે કળિયુગના દેવ કહેવાતા હોય છે. શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં લોકો આભૂષણને વધારે મહત્વ આવશે, એટલે દેખાદેખી. અત્યારે આપ કળિયુગમાં જોશો તો દેખાદેખી, અલંકાર, આભૂષણ, સુંદર મજાના વસ્ત્રોમાં લોકો ખુશ રહેતા હોય છે. અને જ્યારે ભગવાન જગન્નાથ જે કળિયુગના દેવ છે, આપ જોશો કે જ્યારે પણ તમે જગન્નાથ મંદિરમાં જશો ને, એક અલગ જ શણગાર હશે, અલગ જ રંગ હશે. એટલા જ માટે કહેવાય ને કે તમે મહાદેવને જોશો તો એકદમ સાદગીપૂર્ણ જીવન. સાથે ભગવાન શ્રી રામને પણ જોશો તો જ્યારે રાજા બન્યા ત્યારે ભલે આભૂષણ અને સરસ મજાના ધારણ કર્યા હોય, રાજાધિરાજ હોય, પરંતુ જ્યારે 14 વર્ષનો વનવાસ હતો ત્યારે સાદગીપૂર્ણ વસ્ત્રમાં જ જોવા મળ્યા હતા. એટલા જ માટે કહેવાય છે જેમ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રિય છે, શિવજીને અભિષેક પ્રિય છે, વિષ્ણુને કેવી રીતે રીઝવવા? અલંકારથી. અને એ જ અલંકારો અને એ જ વેશ ધારણ કરીને પણ ભક્તો પહોંચ્યા છે, કારણ કે કૃષ્ણને રંગો પ્રિય છે, કૃષ્ણને ગીત પ્રિય છે, કૃષ્ણને સંગીત પ્રિય છે. અને જે ભગવાનને પ્રિય હોય એ ભક્ત કરશે. આજે કોઈ ભક્ત તમને સાદા ડ્રેસમાં નહીં જોવા મળે. આજે બધા અલગ અલગ રંગો ધારણ કરીને આવ્યા છે. આજે ભગવાનના રંગમાં રંગાવા માટે આવ્યા છે. ત્યારે ભગવાનને ખૂબ સુંદર મજાના વેશ ધારણ કરાવવામાં આવી રહ્યા છે, વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. અત્યારે આપ જોશો તો ગુલાબી રંગના વાઘા છે. બલભદ્રજીને તૈયાર કરવામાં આવ્યા છે. હવે સુભદ્રાજીને તૈયાર કરવામાં આવશે અને છેલ્લે જેનો રથ નીકળે છે ને એ ઠાકોરજીને પછી તૈયાર કરવામાં આવશે. અને ત્રણે ભાઈ બહેન એક જ જેવા સરસ મજાના વાઘા પહેરીને, અલંકાર ધારણ કરીને નગરચર્યાએ નીકળશે.